બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। તો કેમ છે વાલી ટીમ? મજામાં ને? મજામાં જ છો। તો અત્યારે સવારમાં આપણે આવી ગયા અહીં કારખાને લોડિંગ કરવા માટે આવ્યું અહીં। તો લોડિંગ બોડિંગ કરી લઈ। તો ભીડ બહુ હોય હતી લેને ભાઈ ઘડીકમાં। તો આ રહ્યું કારખાનું છે, નવું બનેલું છે કે એવું કંઈક લાગે છે મને। તો અત્યારમાં હું લોડિંગ કરવા માટે આવ્યો હોઉં અને કાલનો વ્લોગ આપણને તમને કેવો લાગ્યો એ થોડુંક કોમેન્ટમાં જરૂર કહેજો। લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। આજનો વિડીયો આપણે ધમાકેદાર બનાવશું, તો છેલ્લે લગી બને રહેજો આપણા વિડીયોમાં, બરોબર? અને આગળ શેર જરૂર કરજો। હજી તો અહીંયા કોઈ આવ્યું નહીં હોય ઓફિસે, હમણાં 9, 9:30 આવે। 9 તો વાગી ગયા હે, 9:30 લગભગ આવે એવું કીધું મને। તો હમણાં પછી આપણે લોડિંગ કરીને પછી જવા દઈ રેડી। અને વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। આ તો આજે આપણે રિએક્શન વિડીયો ઉતારતા નથી, બાકી મોજ કરાવી દઈએ એવું કરી। આ તો પણ આપણને હું એવું ખોટા ઓલા કરવામાં સીન ફોટા કરવામાં આવે, આને તો લોડરે એવું ખખડાયું માયદાએ। બસ હવે આ જોતો એને અમુક ને પાછું હાંખ ન પડતું હોય એમ જ્યાં। તો હાલો ફટાફટ પહોંચી જઈએ આપણે ખાલી કરવા માટે। તો અત્યારે આપણે ખાલી કરી નાખીએ આપણી રિક્ષા, એટલે હજી ભરી છે થોડીક જ ખાલી કરી છે। ના હિતેશભાઈ જો અહીંયા ઘણા આવ્યા છે ભરવા હટન। હું અહીંયા આવ્યો તોય શું કામ તમે ભર્યું? તારે ભલે હોય ને બધું સાંભળો છો ને બધા આપણે જ છીએ, ખોટું કરે કાંઈ ખોટું નથી કર્યું। હું હાવ ગરીબ માણસ આવું, હું ઉધાર માંગુ બધા પાસે। ચાલો હમણાં ગાડી આવે એટલે નાખી દઈ, ખાલી કરાવવું પડશે। મારે તો બિલ બની જાય એટલે જાવું। તો હાલો હવે ગાડી આવી જ ગઈ છે લગભગ। ના તો ઈકો નીકળે, ગાડી નહીં આવે 3 વાગ્યા લાગી। તો હાલો હમણાં આપણે આવે ગાડી એટલે ખાલી કરીને પછી જાશું ગોડાઉન। નંબર હે હા તો તમને એમ થતું હશે ભાઈ ગોડાઉન ની બદલે બીજે દેખાણા, એવું નથી મોટભાઈ। એમાં એવું છે ને કે ફેરા આવી ગયા હતા ને તો ડાયરેક્ટ વયો ગયો હતો, અને એ આપણે ઉતાવળ વાળા ફેરા હતા ને એટલે વિડીયો બનાવવાનું રહેવા માંડ્યું। એમ ગયા વિડીયોનું બનાવવાનું આપણને યાદ જ છે, પણ ઉતાવળ જ એવી હતી ને કે હાથમાં મોબાઈલ ચલાવી જેવો નતો। એમ ગયા તો અત્યારે હવે જો નવો થોડોક ફ્રી થઈ ગયો છું એટલે મેં કીધું બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ। તો તમારો ભાઈ અત્યારે જે માળિયા વાટકના બ્રિજ પાસે, તો એને હવે આપણે જાશું ગોડાઉન અને અહીંયા જઈને હવે બેસી એરા બેરા હશે તો કરશું। બાકી અત્યારે હવે સુરત દાદાને આથમવાનો સમય થઈ ગયો છે, તો
સુરત દાદા તો હમણાં આસમી જશે, પણ ના જાને હવે આપણે ક્યારે મળીશું. નો આવડતું હોય તો કેસે, નો બોલતો હોય તો શાયરી. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો અત્યારે હવે આપણે પહોંચી જાય ગોડાઉને. But I'm just too afraid that I'll be wrong. I overdosed you. Now I can't get you out of my brain. Oh, it's such a shame. Looking into your eyes, just holding me so tight. The way I તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગોડાઉને આવી ગયા છીએ. અને કારણ ફેરા બેરા હશે જાશું તો આ રહ્યું ગોડાઉન. ગોડાઉનનો વિડીયો ચાલુ છે ભાઈ. મોટા મનનો માનવી એને કહેવાય કે જે અવગણને ભૂલી અને તમારા ગુણને યાદ રાખીને તમારી સાથે હાલે ઈ. બાકી બદનામ કરવા તો કેટલાય રાહ જોઈને બેઠા છે યાર. ભૂતકાળમાં હારા અને ખરાબ કાંડ બધાએ કર્યા હોય છે, પણ જેનું વર્તમાન ઉજળું હોય, જેનું ભવિષ્ય ઉજળું હોય, એનો દુનિયામાં ટંકો વાગે. અને આજે ખજૂરભાઈને ટાર્ગેટ કરવામાં આવે છે. ઈ માણા કે જે ગરીબોની સહાય કરે છે, ઈ માણા કે જે ગરીબોને છત આપે છે, તમે એનો વિરોધ કરો છો યાર. અરે વિરોધ કરવો હોય તો બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ થાય છે એનો વિરોધ કરો ને. અને તમારે વિરોધ જ કરવો હોય તો બાંગ્લાદેશમાં હિન્દુ મા બહેનોની લાજ લૂંટાય છે એનો કરો ને. તમારે વિરોધ જ કરવો હોય તો આયા ભારતમાં લવ જિહાદ થાય છે એનો કરો ને. તમારે વિરોધ કરવો હોય તો આયા ઘણું ખોટું થાય છે એનો વિરોધ કરો ને. આવા હારા માણસોનો વિરોધ શું કામ કરો છો? તમારે 5 રૂપિયાના પાર્લેજી કૂતરાને બિસ્કિટ નાખવામાં હાથ ફફડે છે, અને ઓલાએ તો ઘરો બનાવી નાખ્યા છે, મકાનો બનાવી નાખ્યા છે. તમે એના વિરોધમાં ઊભા છો યાર. અને આજે પણ તમે ગરીબને છત મળી હોય, ગરીબને મકાન મળ્યું હોય, ગરીબના ચૂલા હેડગા હોય ને એને પૂછો ને કે બાપ તમારો ભગવાન કોણ, તો કહેશે કે આ મંદિરમાં બેઠો ઈ અને બીજો નીતિન ચાની. પણ આ માણાની જાત સમજતી જ નથી. વાડ તોડની વાતમાં સમજે થોડી હાન, પણ હણ થાય નો જાય આદમી એનું દુઃખ છે શંકર દાન. માણા કોઈથી પાછા વર્તન નથી કોઈના પગ ખેંચવામાંથી. આપસ કી કુલ હિતી મેં સારા હિન્દુઆને તૂટે. હા મોજ. હા બનાવ્યો ને બાકી ભૂદેવો વિડીયો એક નંબર હે. વાત સાચી કરી હે, બરોબર. તો હાલો હવે અત્યારે વાગી ગયા 5:30. હમણાં 6 વાગે પછી ઘરે જાશું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. તો હાલો હવે હુવાની તૈયારીમાં છીએ. વિડીયો એડિટ કરીને પછી હુઈ જઈશું ને પાછા કાલે સવારે ઉઠીને કામે જતા રહીશું યાર. તો ચાલો ફરી પાછા કાલે નવા વિડીયોમાં મળશું. આજે અધૂરો વિડીયો છે આપણો, તો ખોટી ચિંતા નથી કરવાની. આપણે કાલ જબરજસ્ત બ્લોગ બનાવશું. તો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશી. તો જય માતાજી.